અત્યારે પંચમહાલથી મળી રહ્યા છે ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડ કરવાનો મામલો। ઝાકીર ઝબા નામના આરોપીના વધુ એક તરકટનો પર્દાફાશ થયો। પૂર્વ આયોજિત કાવતરાનો વધુ એક વિડિયો સામે આવ્યો છે। પોલીસ મથકમાં તોડફોડ બાદ હોટેલમાં પહોંચ્યો તો આ ઝાકીર હોટેલ પર આરોપી ઝાકીર સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં નજરે પડ્યો છે। ઝાકીરને પગના ભાગે કોઈ ઈજા ન હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। પર્દાફાશ થઈ ગયો છે તેના ઢોંગનો। અગાઉ લંગડાતો પોલીસ મથક સુધી પહોંચ્યો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે માર માર્યાનો અને પગના ભાગે ઈજાનો કર્યો હતો આક્ષેપ। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક પર તોડફોડ કરી હતી। તોડફોડ બાદ ગોધરા બાયપાસ પરની હોટેલમાં પહોંચ્યો હતો આ ઝાકીર। આ પહેલા એ વિડીયો જુઓ કે જ્યાં તે લંગડાતો ચાલતો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યાર પછીનો અત્યારનો આ લેટેસ્ટ વિડીયો સામે આવ્યો છે। એ પણ ટેબનાઈની સ્ક્રીન પર આપ જુઓ કે કેવી રીતે તેના ઢોંગનો પર્દાફાશ થઈ ગયો છે। ઈજાનો ઢોંગ પહેલા કરવામાં આવ્યો અને ત્યારબાદ તે બરાબર ચાલતો આ વિડીયોમાં કેદ થઈ ગયો છે। એટલે તેનો જે તરકટ છે તેનો પર્દાફાશ થઈ ગયો, કેમ કે અગાઉ ઝાકીરે એવા આરોપો લગાવ્યા હતા કે તેને માર મારવામાં આવ્યો છે, પગના ભાગે ઈજા પહોંચી છે અને લંગડાતો ચાલતો હોય તેવું દ્રશ્યમાં દેખાતું હતું। પરંતુ અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એ આ ઝાકીરના તરકટનો પર્દાફાશ કરે છે। સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તેના જે આક્ષેપો હતા એ ખોટા હતા। તે ઢોંગ કરતો હતો, કેમ કે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે તેમાં તે બરાબર સ્પીડમાં ચાલતો જોવા મળી રહ્યો છે। આ બંને દ્રશ્યો ટીવીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। પહેલાના દ્રશ્યો જુઓ કે જ્યાં કેવી રીતે આ આરોપી ઝાકીર છે એ લંગડાતો ચાલે છે, પોતાના પગમાં ઈજા પહોંચી હોય તેવો દેખાવ કરે છે। પરંતુ બીજા વિડીયોમાં તેના આ તરકટનો પર્દાફાશ થઈ ગયો, કેમ કે સ્પષ્ટપણે તેમાં જોઈ શકાય છે કે સ્પીડમાં બરાબર સામાન્ય વ્યક્તિ જે રીતે ચાલતો હોય એ જ રીતે ઝાકીર આ વિડીયોમાં ચાલતો કેદ થયો છે। ત્યારે સંવાદદાતા નિકુંજ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે। નિકુંજ, ઝાકીરનો પર્દાફાશ થઈ ગયો છે, એ ઢોંગ કરતો હતો, તેનો વિડીયો સામે આવી ગયો છે। અત્યારે કઈ પ્રકારની જાણકારી ને આગળ પોલીસ હવે કઈ રીતે તપાસ કરશે? ચોક્કસથી જે ગત 19 તારીખના રોજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જે સમગ્ર મામલો થયો હતો અને પોલીસ મથક તેમજ ચોકી પોલીસની છે તેમાં તોડફોડ મચાવવામાં જે આખી ઘટના બની હતી તેની અંદર પોલીસ તપાસમાં હવે જે ઝાકીર ઝબા નામનો જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જેણે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા, પગમાં ઈજા થઈ હોવાનું પણ તેણે વિડીયોમાં પ્રદર્શિત કર્યું હતું। પરંતુ એક તરફ ટોળાને ગેરમાર્ગે દોરી તેને ઉશ્કેર્યા બાદ ઝાકીર જે છે તે એક ગોધરા શહેરની એક હોટલની અંદર જાય છે અને ત્યાં ભોજનની મિજમાની માણ્યા બાદ ત્યાં એ દ્રશ્યો જે સીસીટીવીના હોટલના સામે આવે છે તેની અંદર સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં ઝાકીર ચાલતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે, જેને લઈને તેણે જે પગમાં જે ઈજા થઈ છે તે પ્રકારનો જે ઢોંગ કર્યો હોવાનો સમગ્ર ઘટના ફલિત થાય છે। હવે પોલીસ દ્વારા તે આ સમગ્ર મામલે રાયોટિંગનો ગુનો તો દાખલ કર્યો જ છે અને 81 લોકોના નામજોગ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જે પૈકી અત્યારે 30 જેટલા આરોપીઓ છે તેઓને ઝડપી લેવામાં આવ્યા છે અને ઝાકીરને પણ ઝડપવા માટે પોલીસે હાલ ગતિવિધિ હાથ ધરી છે। બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે પણ તપાસ તેજ કરી છે। જોવાનું રહે છે કે પોલીસને ક્યારે ઝાકીરને પકડવામાં સફળતા મળે છે।